વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, હવે ઉનાળાની સિઝન આવી ગઈ છે. અથાણાં બનાવવા છે ને, નવા અથાણાં બનાવવાની ઈચ્છા હોય આપણને. અને ગુજરાતીઓના ઘરમાં તો ખાવાની સાથે ફરજિયાત અથાણાં. અને ક્યારેક ટૂરમાં કે પિકનિકમાં જવું હોય તો ટિકિટ ભૂલાઈ જાય, પણ આપણે અથાણાં અને થેપલા ક્યારેય ના ભૂલાય. તો એવા જ સરસ મજાના અથાણાં આપણે સાથે સ્ટોર પણ કરી શકીએ છીએ, ક્યાંક ટૂરમાં લઈને પણ જઈ શકીએ છીએ, બાળકોને લંચ બોક્સમાં પણ ભરીને આપી શકીએ છીએ અને આપણો ખાવાનો ટેસ્ટ બમણો કરે એવા સરસ મજાનો આજે મુરબ્બો બનાવવાના છીએ. આપણે તડકા છાયાનો છુંદો બનાવવાનો છે. તો એના માટે મેં અહીંયા 1.5 કિલો રાજાપુરી કેરી લીધેલી છે. મીડિયમ સાઇઝની 4 કેરી છે ને વજનમાં 1.5 કિલો છે. એને ધોઈ અને કોરી કરીને સાફ કરી અને મેં લીધેલી છે. બધી જ કેરીને આપણે છાલ કાઢી અને સરસ મજાની આવી રીતે તૈયાર કરી લેવાની છે. હવે એક મોટી આવી ખમણી આવે એની મદદથી બધી જ કેરીને આપણે ખમણી લેવાની છે. તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને આ દરેક ટ્રીકને ફોલો કરજો. તમારો તડકા છાયાનો છુંદો બહુ જ સરસ બનીને તૈયાર થવાનો છે. ઘણા આને છુંદો કહેતા હોય છે, ઘણા મુરબ્બો પણ કહેતા હોય છે. એટલે આપણે આ તડકા છાયાનો છુંદો બનાવી દેલા છીએ. તો 1.5 કિલો કેરીનું આપણે આવી રીતે ખમણ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ખમણ આપણું તૈયાર થઈ ગયેલું છે. હવે આ ખમણને આપણે એક મોટા વાસણની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે. જે વાસણની અંદર આપણે મુરબ્બો બનાવવાનો હોય એની અંદર ડાયરેક્ટ આપણે નાખી દઈશું અને વાસણ ઊંડું અને સરસ પોળું લેવાનું છે, કેમ કે હજી આની અંદર આપણે ખાંડ નાખવાની છે, એટલે સાવ નાનું વાસણ નહીં લેવાનું. હવે ખમણની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે. અહીંયા મેં 2 ચમચી મીઠાનો ઉપયોગ કરેલો છે. આની અંદર હળદર નથી આવતી અને હજી આપણે થોડુંક મીઠું લીધેલું છે એવું લાગે છે કે આપણને. અને ખાટી કેરી હોય થોડીક એટલે મીઠું સહેજ વધારે હશે તો વાંધો નહીં આવે. હવે મીઠું નાખ્યા પછી આપણે એક તાવેતાની મદદથી આવી રીતે મીઠાને સરસ મિક્સ કરી લેવાનું છે. અને પાણીવાળું કોઈ પણ વાસણ આમાં નથી નાખવાનું, નહીં તો આપણો મુરબ્બો ખરાબ થઈ જશે. એકદમ કોરું વાસણ લેવાનું છે. ગમે ત્યારે તમે કોઈ પણ વાસણનો ઉપયોગ કરો ત્યારે એકદમ સરસ કોરા કપડાથી લૂછીને લેવાનું છે. હવે 1.5 કિલો કેરીની સામે મેં 1.5 કિલો ખાંડ લીધેલી છે. જો તમારે વધારે રસો પસંદ હોય તો તમે 1.5ની જગ્યાએ 1.25 કિલો ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, વધારે ગળ્યું ને વધારે રસાવાળું જોઈતું હોય તો. અને આનાથી તમને જો થોડીક ઓછી ભાવતી હોય તો તમે 1.25 કિલો પણ લઈ શકો છો, કેમ કે આના છાલ નીકળી જાય એટલે એટલા પ્રમાણમાં થોડીક ઓછી લઈએ તો પણ ચાલે. પણ મેં અહીંયા કેરીના માપ જેટલી જ ખાંડ લીધેલી છે. હવે ખાંડ અને મીઠાનું એકદમ સરસ પાણી થઈ જાય ત્યાં સુધી આપણે મુરબ્બાને રહેવા દેવાનો છે. તો આપણે આને આવી રીતે ચલાવતા જઈ અને સરસ ખાંડને ઓગાળી લેવાની છે. આ પ્રોસેસ આપણે રાત્રે કરી લેવાની છે, જેથી કરીને સવાર સુધીમાં આનું ખાંડ પણ આખી ઓગળી જાય, એનું પાણી સરસ થઈ જાય અને પછી આપણે સવારથી એને તડકે મૂકી શકીએ. આ મુરબ્બાને 7 તડકા ખવડાવવાના હોય છે. 7 તડકા ખવડાવશો એટલે આપણી ચાસણી સરસ આવી જશે અને મુરબ્બો આપણો બનીને તૈયાર થઈ જવાનો છે. તો તમે જોઈ શકો છો ખાંડ અને મીઠું સરસ ઓગળી અને આવો સરસ રસો થઈ ગયેલો છે. આખી રાત આપણે આ પ્રોસેસ રહેવા દઈશું એટલે ખાંડ બધી જ ઓગળી જશે. અને જો અંદર ખાંડ આખી રહી જશે અને તમે તડકે મૂકવા માંડશો તો એ ખાંડ પછી ઓગળશે નહીં અને આખી રહી જાય છે. એટલે ખાંડ બધી જ ઓગળવાની છે અને પછી જ આપણે તડકે મૂકવાની શરૂઆત કરવાની છે. હવે સવારે તમે જોઈ શકો છો આવી રીતે મિક્સ કરવાનું છે ને એકદમ સરસ બધી જ ખાંડ ઓગળીને રસો થઈ ગયેલો છે. આને આપણે ચમચાથી કે હાથેથી કે નથી મિક્સ કરવાનું, ફરજિયાત આને વેણુની મદદથી જ આવી રીતે હલાવી લેવાનું છે. વેલણનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને આ મિક્સ પણ સરસ થશે. હવે આ સરસ મિક્સ થઈ જાય પછી આપણે આને
તડકે મૂકવાનું છે. જો તમે મારી ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે એક પતલું કપડું લઈ લેવાનું છે અને એની ઉપર ઢાંકી અને આવી રીતે બાંધી દેવાનું છે અને પછી આપણે આને તડકે મૂકી દેવાનું છે. તો એક તડકો ખવરાયા પછી તમે જોઈ શકો છો આપણા મુરબ્બાની પ્રોસેસ કંઈક આવી થઈ ગયેલી છે. રસો આપણો થોડો ઘાટ થઈ ગયેલો છે. આ એક તડકો ખવરાયા પછી છે. જ્યારે આપણે તડકે મૂકવા જઈએ ત્યારે પણ વેણુંથી આવી રીતે મિક્સ કરી લેવાનું અને સાંજે તડકેથી આપણે પાછું લઈને ઘરમાં રાખી લઈએ ત્યારે પણ વેણુંની મદદથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે. દિવસમાં 2 વખત આવી રીતે મિક્સ કરવાનું છે જેથી કરીને બધી જ કેરી ઉપર નીચે થઈ જાય અને બધી જગ્યાએ સરખો તાપ પડે. હવે બીજા દિવસે તમે જોઈ શકો છો બીજા દિવસે તડકો ખવડાયા પછી આપણી આટલી ચાસણી બની છે. હવે દિવસ જશે એમ આપણો મુરબ્બો ઘટ થતો જશે. સેમ આવી પ્રોસેસ આપણે 7 દિવસ સુધી કરવાની છે. અને અત્યારે તડકા એટલા બધા પડે છે કે આપણી ફટાફટ ચાસણી આવી જશે ને મુરબ્બો એકદમ પાકી જવાનો છે. જરાય કાચો નહીં રહે ને વરસ દિવસ સુધી તમે સ્ટોર કરીને રાખી શકશો. એવો સરસ મુરબ્બો આપણો બનીને તૈયાર થવાનો છે. હવે 5-1 દિવસ પછીનો આ મુરબ્બો છે આપણો. તો 5 દિવસ પછી આટલો ઘાટ થયેલો છે. તમને દરરોજ આમાં ચેન્જ લાગશે. હવે આપણે મુરબ્બાની અંદર મસાલા કરવાના છે. તો મસાલો કરવા માટે આપણે અહીંયા 2 ચમચી જીરાને શેકી અને એનો પાવડર કરી લીધેલો છે. આખા મરી લીધેલા છે 15થી 20 દાણા. તજના આવી રીતે મોટા મોટા ટુકડા રાખેલા છે. લવિંગ પણ 15થી 20 નંગ મેં લઈ લીધેલા છે. અને 1.5 થી 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. આ બધી વસ્તુ આપણે આપણા ટેસ્ટ પ્રમાણે લઈ લેવાની છે. હવે 7 દિવસ પછી તમે જોઈ શકો છો એકદમ ચાસણી આવી ગઈ છે અને આપણો મુરબ્બો એકદમ ઘાટો થઈ ગયેલો છે. તો હવે એની અંદર આપણે મસાલા કરી લઈશું. તો સૌથી પહેલાં એની અંદર આપણે મરચું એડ કરી લઈશું. શેકેલા જીરાનો પાવડર ઉપયોગ કરવાનો છે. જીરું શેકીને જ આની અંદર ઉપયોગ કરવાનું છે જેથી કરીને હવાયું ના રહે અને એમાં હવા હશે ને જો તો બગડી જશે આપણો મુરબ્બો. અને આપણે મરી લવિંગ તજ આ બધા મોટા ટુકડા એના માટે રાખીએ છીએ કે આપણે બાળકોને લંચ બોક્સમાં કે એમાં ભરી દેવા હોય કે ખવડાવવું હોય તો એને આપણે અલગથી કાઢી શકીએ છીએ. અને આખા હશે તો પણ એનો ટેસ્ટ આપણે મુરબ્બામાં સરસ બેસી જાય છે. એમાં કશો વાંધો નથી આવતો. અને દળીને નાખીએ તો એની તીખાશ વધારે થઈ જાય છે કે એની અંદર આપણે ઓલરેડી મરચું પણ નાખતા હોઈએ છીએ. એટલા માટે આ બધી જ વસ્તુ નાખીને કેવું સરસ મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણો મુરબ્બાનો કલર એકદમ સરસ આવેલો છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને તમે પણ આવી રીતે મુરબ્બો બનાવજો તડકા અને છાયાનો. ને કેવો બને છે કમેન્ટ કરીને મને ચોક્કસથી કહેજો. હવે મસાલો કર્યા પછી આપણે એને કોટનના કપડાથી પાછું પેક કરી લેવાનું છે. અને મસાલો કર્યા પછી 1 થી 2 કલાક જ આપણે તડકે રાખવાનો છે. અને એ પણ ઠંડા તડકામાં રાખવાનું છે. એકદમ ખરાબ બપોરના તડકે આને નથી મૂકવાનો, નહીં તો આપણા મસાલા કાળા પડી જાય છે. એટલે સવારના ટાઈમે આપણે જે કુમળો તડકો આવે ત્યારે 2 કલાક આપણે રાખી દેવાનું છે. અને 2 કલાક પછી તમે જોઈ શકો છો આપણો મુરબ્બો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે એકદમ સાફ કોરો ચમચો લઈને આપણે આને સરસ મિક્સ કરી લેવાનો છે. અને મુરબ્બો આપણે સવારે 2 કલાક મૂક્યા પછી આખો દિવસ અને રાત આને ઠંડો થવા દેવાનો છે. તપેલાની અંદર જ રહેવા દેવાનો છે. અને આપણે ઘરમાં રાખી અને સરસ આખી રાત ઠંડો પડી જાય પછી સવારે એની અંદર કાચની બરણીની અંદર સ્ટોર કરવાનો છે જેથી કરીને એમાંથી જરા પણ ગરમી ના રહે અને આપણો મુરબ્બો
જરાય બગડે નહીં એટલા માટે. હવે એક સર્વિંગ બાઉલની અંદર લઈ અને આપણે મુરબ્બાને સર્વ કરી લેવાનો છે. તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો સરસ મજાનો મુરબ્બો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. અને તમે રોટલી સાથે, ભાખરી સાથે, પરોઠા, થેપલા, ખીચડી બધાની સાથે ખાવાની મજા આવતી હોય છે. એનો કલર પણ એકદમ સરસ આવેલો છે અને બધી જ વસ્તુ આપણે નેચરલ પ્રોસેસથી કરીએ છીએ એટલે ખાવાની પણ મજા આવે છે અને વરસ દિવસ સુધી સ્ટોર કરવાની પણ મજા આવે છે. તો હજી સુધી જો તમે આ મુરબ્બો નથી બનાવ્યો તો ફટાફટ બનાવી લ્યો. તો તમે પણ આવી રીતે બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.